ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો નાઇટમાં નોકરી હતા, નોકરીથી ઘરે આવી ગયા છીએ. ઘરે આવ્યા એટલે અરે વાટ જોઈ છે તો મારી પાછળ આવ્યા મારે હજી રોવાન નહીં કીધું હે આર્યું ફોન આર્યું હોમે હડો પાટા હર તાર ઘેર હેડો ઘેર દસ્તી જોડે. તો ચા નાસ્તો કરી લીધો છે. અત્યારે હવે જવાનું છે શોપિંગ. અને આજ તો લગભગ સ્કૂલ કોલેજોમાં રજા આવેલી વરસાદના એલર્ટના કારણે. જોઈ લો અમેનું મસ્ત હવા પડી જઈ વહેલા શું શું છે તારે કે જો. અને અમારે છે ને આ ગાર્ડનમાં થોડી ધરો બગડી જઈ એટલે ઉખાડવાનું ચાલુ કર્યું. જો હે આવી થઈ જઈએ શું કે આબામાં એવી એક શું થયું તે ઉખેડવાનું ચાલુ કરો ને અરે ઝાડ બોર્ડરવાળા રાખવાના ખાલી. એક મસ્ત થયું ને તે હાર્યું ઝાડ પેલો તેલમાં પલાળેલા પત્તા હોય ને એવા પત્તા હીવાના જુઓ. અને જોડે ને જોડે વાઘોપાના જોઉં છું મસ્ત ધરો લાગે. એમાં પાછી ચોડી વાવી દીધી. ચોડો આના ઘેર લેવું કારણ કે હું આવ્યો તારની મારે ચેડે હોય છે ઘેર ગોતી બધા કારણ ખબર જ તો હોય જ હોય. હું ફૂલ લેવું સવારની ફૂલ લેવા કરે લઈ રે તોડી લે કહું. ફૂલ તોડવામાં કલાક ના હોય લે બેસ. ચલો આના મિલ લેવું પછી રેડી થઈને જઈએ. તો આજ પીયું આપણા ઘણા દાડે આવી છે વિડીયોમાં. પીયું કોક બોલ હેડા આજ ગાડી દે બોલો બોલ જે હવે મૂડ નહીં વહેલા યા એ હસિયા એ પીયું હસિયા હસી જાય ગમે એવું હસી જાય હું આડું એટલે યા હજી અને આ છોકરી છે ને ઓય આવીને તારની મૂડમાં કદી વાતી જ નહીં. હારી મને થાપ મેળવાની છે કમણે છોકરી હારી થોડી એટલી મૂડમાં હાલ એ હાઈ પીયું જોડેથી લાવી પાછું હાલ દે પીયું નાલ દે ડાઈ હેમ તો હાલ દે બસ કેટલી ડાઈ છોડી છે આવડી છે. તો ઘરેથી રેડી થઈને આપણે આવી ગયા છીએ પાર્લરે અને માતા કે દીવાબત્તી કરી દીધી અને હવે તો જવાનું અગાર. તો અગાર જવાનું છે એક જગ્યાએ બેહણામાં. અમે નોકરી કરતા એ વખત જે અમારા સીએનજી ગાડીના ડ્રાઈવર આવતા એમનું અવસાન થયું હતું એટલે બધા અમે જેટલા સીએનજીમાં હતા ને બધા અત્યારે બેહણામાં જઈએ છીએ. એટલે મેં અને તમારી એ જરૂરી નહીં તાણી મેં કીધું અમારે જેટલા સીએનજી વાળા હે ને એમ નહીં મેં એમ કીધું કે અમારે જેટલા સીએનજી વાળા હે ને એટલા જવાના હે તમારે સીએનજી પગે ના મેળવા હરોડો નીકળીએ પછી આવીને આપણે વિડીયો ચાલુ કરીએ. A few moments later. તો એસબી ટાઈમ સવારે આવ્યા પછી આપણે અગાર ગમ ગયા હતા. એક બેહણું હતું એકણ અને હવે અત્યારે આપણે એક પાર્સલ અનબોક્સ કરવાનું. આપણે જે મેં બતાવ્યા તો નવા મારા 4 પાર્સલ આવ્યા હતા એમાં એક પાર્સલ તો આખું મોટી ગાડીઓનું હોય એ તો આપણે આખી ગાડી બનાવી દેવું પછી બતાવીશું. પણ હાલ જે 3 બીજા પાર્સલ છે નાના રમકડાના એ આપણે એક અનબોક્સ કરી લઈએ. ઓકે તો ભાઈ કેમેરામેન લ્યો હું જાઉં પાર્સલ અનબોક્સિંગ. તો આ ટાઈપનું આપણે મોટું પાર્સલ રહેવાનું છે. કમ્પ્લીટ દેખો. પહેલાં જ આપણે આવ્યું છે ટેન્ટ હાઉસ જે બોક્સ વાળું ટેન્ટ હાઉસ આવે ને એ લાઇટ વાળું. બીજા નંબર આવી છે ટેન્ટ હાઉસ. એના પછી ત્રીજા નંબર આવી છે ટેન્ટ હાઉસ. 3 ટેન્ટ હાઉસ યારે મોટી સાઈઝ. ઓકે હવે આ એક નવું રમકડું આવ્યું હોય ટ્રોલી વાળું કિચન શેડ. આમાં કિચન શેડ બ્યુટી શેડ બધું આવી જાય. અને બીજું કે આવી ગાડી આવે કે વ્હીકલ આવે તો આની કિંમત આપણે પછી જોઈને જણાવી દેવું.
હાલ આપણે અનબોક્સ કરી લઈએ. જોઈ લો, આ ડૉક્ટર સેટ જુઓ, ટ્રોલીમાં જ આ નવી વસ્તુ આવી એટલે આપણે લાવી દીધી છે. પછી આ આવશે મિની લેપટોપ સેલવાળા. ઓકે, એ આપણે વિડીયોમાં ચેક કરીને બતાવી દઈએ. એના પછી આ આવ્યું પેલું ABCDના શેપ બધું ગોઠવવાના આવવાનું ઉપર એ રહ્યું. આ છોકરાના નાના છોકરા હોય મોબાઈલની લત ના છૂટતી હોય તો આ ટાઈપના બધા રમકડા આપો તો રમવામાં મોબાઈલ ભૂલી જાય. મારો ખુદનો અનુભવ છે. મારે આ દ્રષ્ટિને બધા ફોન જોતા એટલે આ ટાઈપની વસ્તુ એમને ઘરે લઈ આપી એટલે ઓછું થઈ ગયું. એના પછી આવું આવ્યું આટલું બધું. ઓહો હો, લાઇટ વાળા બોલ. અચ્છા, પેલા પાણી વાળા બોલ આવે ને અંદર માછલી ને એવું બધું આવે ને એના બોલ. ઓકે, એક બોક્સ. અને પછી આવે છે ટેન્ટ હાઉસ, બોક્સ વાળા ટેન્ટ હાઉસ. ઓકે, તો આ પાર્સલમાં આટલી વસ્તુ હોય તો બીજું પાર્સલ લાવીને આપણે ફરીથી અનબોક્સ કરી લઈએ. તો આપણે બીજું પાર્સલ લાવી દીધું હોય તો ભેગું અનબોક્સ કરી લઈએ છીએ. ઓકે, તો એમાં પહેલાં નીકળી છે સ્ટન્ટ કાર. જો લાઇટ મ્યુઝિક વાળી સ્ટન્ટ કાર. આ તો આપણે વિડીયોમાં બતાવેલી જ છે એટલે ઓનું કોઈ આપણે વધારે કહેવાની જરૂર છે નહીં. તો એના ખાસા બધા પીસ છે. બીજી નીકળી સ્મોક વાળી પેલી ડ્રિફ્ટ કર આપણે કહેવાય ને, જે આપણે રેગ્યુલર રાખીએ છીએ, બહુ મસ્ત કરાવવા એ. ઓકે, એમાં અલગ અલગ કલર છે, રેડ કલરની આ બધા. એના પછી એક નવી કાર આવી છે, તો થાર ટાઈપ જ છે, થાર રોક્સ હોય ને એ ટાઈપ. તો એ આપણે ચેક કરી લેવું પછી. એના પછી એક એવી ને એવી બીજી બ્લેકમાં, એક રેડમાં અને એક બ્લેકમાં. આ સ્ટન્ટ, આ એ સ્ટન્ટ, આ એ થાર રોક્સ. આ બોક્સની અંદર બીજું બોક્સ નીકળ્યું હોય કોક એટલે લાવજો પેલી કાતર. પડી છે આવી રીતના ખાઈ લે. વાગ્યું હોત તો મને ના વાગે. અને આપણે ઓનલાઈન ઓર્ડર ચાલુ કર્યા એટલે ઘણા બધા લોકોએ મેસેજ કર્યા હતા, ઓર્ડરે કર્યા તો ભાઈ શિવાનીમાં સપોર્ટ કરતા રહેજો. તો આપણે ઓનલાઈન શેરિંગ પણ તમને ઘરે બેઠા વસ્તુ મળી જાય. અને એનો આપણે વિડીયો રોજ વ્લોગમાં બતાવીશું અને ડેલી અપલોડ કરશું એટલે તમને જે જે પ્રોડક્ટ આપણે ટાઈમમાં લાવીએ છીએ એ તમને જોવા મળી રહે. ઓકે, તો આમાં પહેલાં આવ્યું હોય પેલું નાના છોકરાનું ઉઘાડા માટે બેબી જીમ પિયાનો એવું આવે ને ફિટનેસ પેક. એના પછી આવ્યા ભાઈ ડૉક્ટરને બ્યુટી છે, ડૉક્ટર છે. ઓકે, અને આ લાઇટ મ્યુઝિક વાળું રોબોટ જે આપણે આગળ વિડીયોમાં દેખાડેલું જ છે, મસ્ત આવવાનું. ઓકે, તો એ ફરીવાર આપણે આના વિડીયોમાં ચેક કરી લે. ઓકે, તો આ પાર્સલમાં આટલી વસ્તુ હતી જે આપણે વિડીયોમાં લાઈવ બતાવી દીધી. ઓકે, તો આમાંથી જે રમકડા તમને પસંદ હોય તો સ્ક્રીનશોટ લઈને મને મોકલી દેજો, તો આપણે કિંમતે જણાવી દેવું. અને ઓનલાઈન ઓર્ડર કરવો હશે તો પણ થઈ જાય. અને એ નંબર છે આપણે 9165676305. આ નંબર ઉપર મેસેજ કરી દેવાનો. ઓકે, અને બીજી વાત કે કાલ મારા ઘણા બધા કોલ આવ્યા હતા. મેં આગળ કીધું કે એ નંબર ઉપર કોઈ કોલ સ્વીકારવામાં આવશે નહીં, મેસેજમાં જ વાત થાય. જય માતાજી. તો પાર્સલ અનબોક્સ કરીને આપણે જે ટોયઝનો નંબર છે એના ઉપર બધા મેસેજો ચેક કર્યા હતા. ઘણા બધા મેસેજો આવ્યા, ઘણા બધા લોકો એમ કે સ્ક્રીનશોટ લઈને મૂક્યા હતા, તો આપણે એમને બધાને રિપ્લાય આપી દીધા છે અને ઓર્ડર પણ કન્ફર્મ કરી દીધા છે અમુકને. તો હવે અત્યારે આપણે ચેક કરવાનું છે જે નવો સ્ટોક આવ્યો એમાં મારે ભરતાવજો ને ભરવાનું કીધું ભરીને મેલી જા. તો અત્યારે જે આપણે સવારે પાર્સલમાં જે નવા સ્ટોકમાં પેલી વસ્તુ બતાવી ને જે મેં કીધું ABCD ને એવું મૂકવાનું, તો એ આપણે અત્યારે જોવાનું છે. જોઈ લો, એનું નામ છે બેબી ફર્સ્ટ બ્લોક્સ. આ લઈ જાય ને બાટલો ભરતા બરાબર. આમાં એવું હોય કે આ ટાઈપ ડોલ ટાઈપનો એક આવે ડબ્બો અને એમાં બધા શેપ આવે, ઉપર શેપ આવે ને એટલે આ બધા શેપ આપણે અંદર જવા દેવાના, એટલે છોકરાનું એક્ટિવિટી માટે જરૂરી છે. ઓકે, અને મેં સવારે એમ કીધું હતું કે મોબાઈલની લટ લાગેલી છોકરાનું નિયન આવી બધી એક્ટિવિટી કરાવો તો મોબાઈલ ભૂલી જાય. ઓકે, જો એક આરી વસ્તુ હોય, પછી અમુક જે આ બાસ્કેટબોલ જેવી ગેમો રમવાની, પછી એક પેલી પઝલ જે એમ કે બધા અલગ અલગ ભાગ હોય ગોઠવવાના, પછી એક પેલી ABCD. એટલે ઘણી બધી એવી વસ્તુ આપણે રાખીએ છીએ કે છોકરા એમાં એમ કે એમનું મન લાગી જાય અંદર રમવાની સાથે સાથે, એમ કે મગજમાં કોક શીખે ને એ ટાઈપની વસ્તુ આપણે ઘણી બધી એસબીટો એમાં રાખીએ છીએ.
કારણ કે મોબાઈલ કરતી એ બધી વસ્તુ સારી. ઓકે, પછી જેમ કે સ્ટડી બુક એ બેસ્ટ વસ્તુ હોય. ઓકે, તો એનાથી વબડન શીખે. તો આપણે જોઈ લો અને લાઈવ જોઈ લઈએ. તો આ ટાઈપનું આવે, રમકડા ટાઈપ આવે, એટલે છોકરાને કેવા પકડવાની મજા આવે. ઓકે, બીજું આ ખુલી જાય આપણે ખોલવું હોય તો, અને એની અંદર આ બ્લોક આવે, એક આ અને આ બધા બ્લોક આવે. બધા ખાલી કરી દઉં હું. ધારો કે આવા બી છે તો બીનો શેપ હોય આ રહ્યો, બરાબર. તો આવી રીતે રાખવા હોય તોય રહી. પછી સી, આ સીનો શેપ, ડી, બરાબર. અને આવી રીતે અંદર બધા ભેગા થાય બ્લોક આ ટાઈપ. ઓકે, તો એમાં જો ABCD આવે અને આ બધા નીચેના અલગ અલગ શેપ આવી, ગોળ, પછી પેલું કહેવાય ને શું કે સ્ટાર, ત્રિકોણ, ચોરસ, એ બધા શેપ. ઓકે, તો બહુ જ મસ્ત વસ્તુ હોય. કેમ કે મોબાઈલ પરથી આ બધી વસ્તુ ઘણી સારી. હું તો ટ્રાય કરાવજો, બરાબર. અને હવે જે આપણે નવા સ્ટોકમાં જે બધો માલ આવ્યો તો એ મારે ટેલી કરીને ગોઠવવાનો, ઘણું બધું કામ બાકી છે. તો એને ટેલી કરું, ગોઠવી દઉં, અને પછી કદાચ ટાઈમ મળે તો આપણે નવું કોપ ચેક કરીશું. તો આપણે આગાહી આલી હતી પૂરેપૂરી વરસાદની, ફૂલે ફૂલ. તો આપણે જો ચાલુ થઈ ગયો બહુ ખતરનાક વરસાદ. જોયા બહુ ખતરનાક વરસાદ ચાલુ થયો. એ રમજી, ઓય આ બોર્ડ નાખી દે અંદર, આ બોર્ડ નાખી અંદર. જલ્દી મારો કેમેરો ચાલુ, જલ્દી. તો બહુ ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો, જોઈ લો. જલ્દી જલ્દી ને જા બધું. હા 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 હા, કેટલો ખતરનાક વરસાદ પડે. ઝાંકી પડતા ને જા. એ દિલા, ઓહો, કેટલો ખતરનાક વરસાદ પડે. જો ઘડી વારમાં તો પોણી કરી નાખ્યું. તો વાવાઝોડા અંગાત વરસાદ છે, વીજળી કટકા હંગાત. તો પાટણમાં જે આપણે ટાઈમ આપેલો હતો 3 વાગ્યાનો, કમ્પ્લીટ 3 વાગે અમારા બધું રમણ ભમણ કરી નાખ્યું ઘડી વારમાં. જુઓ અને મારા અંદર પાણી જવા માંડ્યું. તો દિલો ભાઈ વરસાદમાં પણ હેરાન કરતો હતો, લોક મારીને અંદર પૂરી દીધો. વરસાદમાં અંદર પાણી જવા દેતો તો હરું પાનું, તે અંદર મેં પૂરી દીધો, લોક મારી દીધો. એ ચેવો ખતરનાક વરસાદ પડે. થોડી વારમાં રોડ ઉપર પાણી કરી નાખ્યું. વાહ, આ જુઓ, કોઈ સાધન લેવા નહીં ઊભું રહ્યું. વીજળીએ ખતરનાક થયો. એ ભડાકા ના થયો ડીપી આપણે. ઘણી વારમાં છોકરા રોડ પાણી અડવા માંડ્યું. આ ચોમાસાનો પહેલો આવો વરસાદ આવ્યો ખતરનાક. તો ફૂલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો, બહાર બહુ અતિશય તોફાન ચાલુ થઈ ગયું. મારે જો અંદર સુધી પાણી આવ્યું હોય તો ફૂલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. અને વરસાદમાં મારે બહુ તકલીફ આવી છે. જો અંદર બધું પાણી આવ્યું હમેથી, બહાર એટલું તોફાન ચાલે છે ને, બહુ ખતરનાક. આ અંદર પાણી આવ્યું બધું. મારે એવું બધું બગડ્યું ને, મારે બધું હમું કરવું પડશે. હાલ ને હાલ ન કરા, બધું વસ્તુ બગડશે મારે, બરાબર. ધાર્યું નતું કે આટલું બધું થાય. બહાર તો ચાલુ જ છે ગાજવાનું બધું. રમણ ભમણ શું બધું. અને વરસાદી વાર બહુ ગાજે. જો ઘડી વારમાં પાણી. તો દુકાન વધારીને આપણે આવી ગયા છીએ આર્યા ઘરે. અને બહેણી લેવા આવ્યો હતો કે સવારે છાશ લાવવાની હોય એટલે બહેણી લેવા આવ્યો હતો. અમને માતાજીની આરતી ચાલુ છે. જીયા મન પાક વત્તા બહુ ઉતારતી હતી હાલ આકાશમાં. અને આકાશમાં એક મસ્ત વસ્તુ જોવા મળી છે તારે. આ કેમેરામાં નહીં દેખાતું, પણ બાકી મસ્ત કલર, એટલા મસ્ત કલર છે બધા. ખાસા બધા. મેઘ ધનુષ નહીં, કારણ કે મેઘ ધનુષ એમ કે સુરતની દિશામાં ના હોય, સુરતની વિરુદ્ધ દિશામાં હોય. પણ અરે મસ્ત કલર કર્યા છે અલગ. એટલો વરસાદ આવ્યો ને કે જો ખાલી પરિવારમાં પાણી દાખલા બોલાવે. આવો કેમેરામાં દેખાતા ને મસ્ત કલર થી આવી, મસ્ત લાગે વાત પેલું ઉપરનું.
તું તમે આવતી રહી હોય એના ઘેર જઈ હતી ને હા તો અમારે જયદીપાન રાખશે હો અમારી જોડે એ આ ઠેલામાં ખાવાનું કેટલું બધું લીધું જયદીપા આવલે તો આ ઠેલામાં લીધું ખાવાનું હો આવી રીજો મેગીન બેગી જેટલું છે જે એકણ આવે જો ગાય ચેડે જે એકણ આવે ખાય એવું છે હો હા તો જતા રહો જતા રહો એ સારું જો હો જય માતાજીની આરતી પૂરી થઈ ગઈ હવે હું નીકળું મારા ઘેર તો શોપિંગેથી ઘરે આવીને હવે જમીન આવ્યો તો બહાર વાટો મારવા એટલું કાકાઓને બધા અમારા હંગાત થઈ જો આખું ટોળું આ બધું ટોળું હોય રમા જો આ નિમા ઘણા દાડે સતીશ ઘણા દાડે આવ્યો શ્રદ્ધા ઘણા દાડે ઘણા અલ્યા તું તો પમદાડ આવ્યો તો ને ચાલ જોઈ નિમા હોઈ જાય એવું હાથું નહીં હું આવે રવિવારે હેડીને આવ્યો તાણી પેલા ફોટા લેવાના હે ફોટા લેવાના હે આવી ગયા તાર મમ્મી કહેતી તાર પપ્પાને શું કીધું જો ગીત ગાકી ગીત ગાકી તારો તો 12 મહિના बाद બેસી ગયેલો હોય तो गाइस हम जा रहे हैं प्रेम में अब सब એ પોણી ના હેડ ગઈ લુડા હા यहाँ पूरा હા મોટો શું તારથી એમ્પુડો ના કહેવાય એમ્પુ यहाँ पू पापा અરે નહીં બાપા નહીં એકલું એમ્પુ કહેવાનું यहाँ पू ये આપણે ઊંચું હા કીધું ભૂતો યાદ શું કહું લે અરીબા ઊંઝાઈ અરી ઊંઝાઈ અઈ રહ્યા ઊંઝાઈ હમણાં મારસી કન જાય તો તો આજે વરસાદ આવી ગયો વળી પાછી અલર્ટમાં આ બાજુ વીજળી થાય આવે એવું છે વરસાદ થોડો વોટો મારીએ છોકરા બધા આખી ગેલેરીમાં રમે જોઈ જો અહીં વીજળી થઈ એટલો વીજળી થાય તો બન આજ રાતે વરસાદ આવવાનો વભણ મારવાત આજ રાતે જો વરસાદ આવવાનો ખબર આપણે તણી તો નીવો હોવા આપણે ચાલી ગયો હોવા ચીટાપી આતે હોવા તાર માથે માથે સાચું દેવા પડતો થાય વાગશે રોડ ઉપર મોટું ભૈજા હોય જો વનુડા ભાજી રહ્યા પગ હવે ભ્યાનાનું લપસાણું થયું તાણું હા હા તેવું લ્યા ભરવા દે પાણી ના ભરાય માટે તો રોડ ઊંચો કર્યો બોગા નહીં હા તો હડો જઈએ ઓટો મારીએ ઘડી વાર પછી ઊંઘી જઈએ તો એ સાથે આજનો વ્લોગ આટલા જ એન્ડ કરીએ છીએ એટલે એ ચોથો હોય મળશું આવતીકાલે નવા વિડીયોમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ પગલા નહીં હથેળી એમ કે જય શ્રી રામ એમ કહી દે હેડી જય શ્રી ઓમ તાચીન જય શ્રી રામ